આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ. હાલેલુયા. આપણે ગયા વખતે એક વિષય પર આપણે શીખી રહ્યા છે. આપણે ગયા રવિવારથી એક વિષય પર શીખી રહ્યા છે અને વિષયનું જે શીર્ષક છે એ આ છે, મારી ચિંતાઓ અને તમારા દિલાસાઓ. બોલો બધા જ, મારી ચિંતાઓ અને તમારા દિલાસાઓ. આપણી ચિંતાઓ, અને એ સંદર્ભમાં આપણે કુલ 6 પ્રકારની ચિંતા વિશે આપણે જોયું હતું. એને માટે આપણે જે આધાર વચન વાંચ્યું હતું તે આ હતું, ગીતશાસ્ત્ર તેનો 94 અધ્યાય અને 19મા વચનમાં આપણે આ પ્રમાણે વાંચ્યું હતું, મારા અંતઃકરણમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે. હાલેલુયા. આ વચનને માટે આપણે એકવાર જોરદાર તાળી પાડી પરમેશ્વરને આપણે મહિમા આપીએ. ભલા ભાઈ બહેનો, આ જે ગીત છે એના જે શબ્દો છે, આ જે વચન છે એ દુનિયાના હરેક વ્યક્તિને બિલકુલ બરાબર લાગુ પડે છે. અને કહે છે, મારા અંતઃકરણમાં, મારા અંતરમાં, મારા મનમાં જ્યારે પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે. આપણે ગયા એપિસોડમાં, ગયા ભાગમાં, ગયા સંદેશમાં 6 પ્રકારની ચિંતા વિશે જોયું હતું. પહેલી જે ચિંતા આપણે જોઈ હતી તે હતી માલ મિલકતની ચિંતા, ધન દોલતની ચિંતા. બીજી જે ચિંતા આપણે જોઈ હતી તે હતી મનની ચિંતા, અંતર્મનની ચિંતા. ત્રીજી જે ચિંતા આપણે જોઈ હતી એ સ્વાસ્થ્ય અથવા આરોગ્યને લગતી ચિંતા. ત્રીજી ચિંતા સ્વાસ્થ્ય અથવા આરોગ્યને લગતી ચિંતા. ચોથી ચિંતા આપણે જોઈ હતી જીવન નિર્વાહની ચિંતા, એટલે કે જીવનની જરૂરિયાતો કેવી રીતે પૂરી પાડવી એ સંદર્ભમાં ચિંતા. પાંચમી ચિંતા આપણા વિરોધી અને દુશ્મનોની ચિંતા. અને છઠ્ઠી ચિંતા આપણે જોઈ હતી અચાનક આવી પડેલ આકસ્મિક બાબતોની ચિંતા. આ 6 પ્રકારની ચિંતાઓથી હરેક મનુષ્ય ઘેરાયેલો છે. હરેક મનુષ્ય ઘેરાયેલો છે. અને તમે આ 6 પ્રકારની ચિંતાઓથી બાકાત નથી. અને આ 6 ચિંતા તમને ને મને જીવનમાં ત્રાહિમામ અને પરેશાન અને હેરાન કરી દે છે. અને ઘણી બધી વખત આ ચિંતાઓનો સામનો ન કરી શકવાને કારણે માણસો વ્યસનને રવાડે ચડી જાય છે, યા આત્મહત્યા કરી લે છે અને જીવનને ટૂંકાવી દે છે. પરંતુ આજે આપણે પરમેશ્વરના દિલાસા વિશે જોઈશું. હાલેલુયા, હાલેલુયા. ભલે ગમે એટલી ચિંતા હોય, 6 પ્રકારની ચિંતા તમારા અને મારા જીવનને ઘેરી વળી હોય, પણ આજનો જે સંદેશ, આજનો જે એપિસોડ છે, આજનો જે ભાગ છે, બીજો ભાગ, એ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આજના ભાગમાં તમારા ને મારા માટે ઉત્તમ પરમેશ્વર આશીર્વાદો રાખેલા છે. આપણું જે શીર્ષક છે એ શીર્ષક આ છે કે મારી ચિંતાઓ, અને એ ચિંતાઓ વિશે આપણે જોઈ ગયા. હવે પરમેશ્વરના દિલાસાઓ વિશે આજના આ ભાગમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ. દિલાસો, જ્યારે આ શબ્દ આપણે બોલીએ છીએ ત્યારે કંઈક જાજુ સમજાતું નથી કે દિલાસા શબ્દોનો વાસ્તવિક અર્થ શું થાય છે. દિલાસો ગુજરાતી ભાષામાં પણ બોલાય છે, હિન્દીમાં પણ દિલાસા શબ્દ બોલાય છે. અને આ શબ્દોનો અસલી અર્થ આ થાય છે, દિલ અને આશા. આપણા દિલમાં, આપણા અંતઃકરણમાં ખેદ, ચિંતા, ડર અને ભય છે. જ્યાં નિરાશા છે, જ્યાં હતાશા છે, એવા સ્થાનમાં આશા જગાવવાનું કામ દિલાસો કરે છે. તાળી પાડી આપણે હાલેલુયા. ગીતશાસ્ત્ર દાઉદ ભક્તનું બહુ જ પ્રખ્યાત ગીત આજના સંદેશનું પહેલું વચન આપણને શું શીખવાડે છે? ગીતશાસ્ત્ર 23 અધ્યાય 3 અને 4 વચન હું વાંચું છું. ધ્યાનથી તમે સાંભળો ને તમારા બાઇબલની અંદર અંડરલાઈન કરજો. તે મારા આત્માને તાજો કરે છે. સૌથી પહેલી વાત આપણા મનની આપણે કરતા હતા, પણ ઈશ્વર તમારા મન જ નહીં, તમારા આત્માને પણ તાજો કરે છે. તાળી પાડી આપણા પરમેશ્વરને માટે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. બધા બોલો હાલેલુયા. મારા આત્માને, બીજાનું મને ખબર નથી, પણ મારા જીવનની વાસ્તવિકતા છે, મારા જીવનની સાક્ષી છે કે મારા આત્માને તે તાજો કરે છે. જ્યારે આપણી વિચાર અને આપણું મન જ્યારે નારાજ થઈ જાય છે તો શરીર અને આત્મા બંને નિરાશ થઈ જાય છે. હતાશ અને નિરાશ થઈને બેસી જઈએ છીએ. ક્યાંક એવા એકાંત સ્થળની શોધ કરીએ છીએ, ક્યાંક દારૂ યા વ્યસનમાં લાગી જાય છે. ઘણા બધા લોકો આત્મહત્યા કરી લે છે.
પણ વાલા ભાઈ બહેનો, આજનું વચન તમને ને મને હિંમત આપે છે, પ્રોત્સાહન આપે છે, દિલાસો આપે છે કે તમારા આત્માને અને મારા આત્માને પરમેશ્વર તાજો કરે છે અને પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. ઈશ્વરનો બાળક છું, ઈશ્વરનો દીકરો છું, ઈશ્વરની દીકરી છું. એ કારણને લઈને તે મારો નાશ નથી ચાહતો, મારા આત્માને નિરાશ નથી કરવા માંગતો, મારા આત્માને નાશમાં નથી જવા દેવા માંગતો. પણ પરમેશ્વર એના નામની ખાતર, એટલે ઈશ્વરને પોતાની મહિમાને ખાતર મારા ને તમારા જીવનનો બચાવ ચાહે છે અને કહે છે પોતાના નામની ખાતર. ઘણા બધા લોકો તો આત્મહત્યા કરીને મરવા માટે વિચારતા હોય, પણ પરમેશ્વર તમને મરવા નથી દેવા માંગતો. પરમેશ્વર તમને ખુશહાલ અને આનંદિત જીવન આપવા માંગે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તે પોતાના નામની ખાતર મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. એટલે કે હું વ્યસનને રવાડે ન ચડી જાઉં, ખોટી દિશામાં ન જતો રહું, આત્મહત્યા ન કરું, ખોટી બાબતો ન કરું, તો એ બાબતથી પરમેશ્વર મારી રક્ષા કરે છે અને મારા જીવનને સચ્ચાઈના માર્ગે ચલાવે છે. મને ભટકવા નથી દેતો, મને નાશ થવા નથી દેતો. એનો જે દિલાસો છે એ મારા આત્માની ચિંતા કરે છે. હું મારા બુદ્ધિ અને મારા શરીરની ચિંતા કરું છું, પણ મારો પરમેશ્વર મારા આત્માની ચિંતા કરે છે. આપણા પ્રભુ ઈશ્વરને માટે તાળી પાડીએ આપણે હાલેલુયા. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું. હા, જિંદગી એટલી કઠણ છે વાલા ભાઈ બહેનો. જીવનમાં એટલી બધી અસંતુષ્ટિઓ છે, એટલી બધી નિરાશાઓ છે, એટલી બધી હતાશાઓ છે કે હું અને તમે રોજ મૃત્યુના છાયામાં છે. હું અને તમે રોજ આપણને એવું લાગે છે ક્યાંક મોતની કરીબ તો નથી, ક્યાંક એવું લાગે છે બિલકુલ મોતની નજીક છું. ઘણી બધી વખત મૃત્યુનો ડર આપણને સતાવે છે. ભલા ભાઈ બહેનો, આ દુનિયાના કંઈ કેટલા લોકો એન્ઝાઇટીનો શિકાર છે, તણાવનો શિકાર છે, તણાવનો શિકાર છે, નાઇટમેર એટલે દુસ્વપ્નોનો શિકાર છે, બહુ બધી ચિંતાઓનો શિકાર બની ગયા છે. પણ એવા લોકો જાણે કે મૃત્યુની છાયામાંથી પસાર થયેલા છે. એવા લોકો જાણે કે પલ પર તલ મરી રહ્યા છે. એમને લાગે છે અત્યારે અમે મરી જાય તો સારું, અત્યારે દવા પી લે, અત્યારે કંઈ ગળે ફાંસીઓ ખાઈ દે, અત્યારે કંઈ નદી નાળામાં ડૂબકી મારી દે, અત્યારે કંઈ આમ કરી દે, અત્યારે આમ કરી દે. લગાતાર નકારાત્મક વિચારો અને વલણથી એમનું જીવન પસાર થઈ રહ્યું છે. અને એવા લોકો મૃત્યુની કાળી ડિબાંગ છાયામાં છે. ક્યારે મૃત્યુ આવે કાંઈ નક્કી નથી, ક્યારે મરી જવાનું કાંઈ નક્કી નથી. અને એવા લોકો ધ્યાનથી સાંભળો. જો મારો સંદેશ ઓનલાઈન ઓફલાઈન સાંભળતા લોકોની આ જો માનસિક સ્થિતિ હશે તો તમારે ધ્યાનથી આ શબ્દો સાંભળવા પડશે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું કંઈ પણ ભોંડાઈથી બીસ નહીં. તાળી પાડી આપણે હાલેલુયા. દિલાસો એને જ કહેવાય કે બિલકુલ ખરા ટાઈમે, ઓન ધ સ્પોટ, રાઈટ ટાઈમે પરમેશ્વર એના વચનથી, એના પવિત્ર આત્માથી મારા આત્માની સાથે, મારા દિલો દિમાગની સાથે, મારા શરીરની સાથે વાર્તાલાપ કરે, મને દિલમાં આશા આપે, મને હિંમત આપે, મને દિલાસો આપે, મને આશ્વાસન આપે. અને મૃત્યુની છાયાની ખીણમાં ભલે હું હોઉં, પણ મને હવે કંઈ ડરવાની જરૂર નથી, કેમ કે ઈશ્વર મારી સંભાળ રાખે છે. આપણે પહેલાં જ ત્રીજા વચનમાં જોઈ ગયા, મારા આત્માને તાજો કરે છે અને પોતાના નામની ખાતર મને ન્યાયપણાને, સચ્ચાઈને રસ્તે ચલાવે છે. હું મરીશ નહીં, હું જીવનનો સામનો કરીશ. એ પ્રકારની હિંમત પ્રભુ તમને આપવા માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા. કંઈ કેટલા લોકો છે એમના લગ્ન નથી થઈ રહ્યા, નોકરી નથી મળતી, સારો અભ્યાસ નથી કરી શકતા, ઘણી બધી જીવનની અંદર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પણ યાદ રાખો, ઈશ્વર તમારી સાથે છે. અને પ્રભુનું વચન કહે છે કે તોય હું કંઈ પણ ભૂનાઈથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. તાળી પાડી આપણે હાલેલુયા. આવી જ્યારે એન્ઝાઇટીનો સમય હોય, નિરાશાનો સમય હોય, હતાશાનો સમય હોય ને વાલા ભાઈ બહેનો, ત્યારે લોકો આપણી સાથે હોતા નથી. લોકો આપણી સાથે હોતા નથી, આપણાથી દૂર રહે છે, આપણને નફરત કરે છે, આપણાથી અળગા રહે છે અને આપણે એકલવયું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. દુનિયાથી અને લોકોથી, મિત્ર મંડળથી, સગાવાલાથી, અમુક ખાસ લોકોથી આપણે દૂર રહેવાનો પ્રયાસ કરીએ છીએ. ક્યાંક આંખમાં આંસુ છલકાઈને જાય, ક્યાંક મારું દિલમાંનું દુઃખ દેખાઈને જાય, એમ કરતાં આપણે લોકોથી છુપાતા ફરીએ છીએ. કોઈ આપણી સાથે નથી હોતું. એવા સમય લાગે છે કે હવે જીવન અંતિમ તબક્કામાં છું, મારું જીવન સમાપ્ત થવા જઈ રહ્યું છું. પણ ત્યાં જ પરમેશ્વરનું વચન તમને કહે છે, પ્રભુ કહે છે, આઈ એમ વિથ યુ, હું તારી સાથે છું. તાળી પાડી આપણે હાલેલુયા. બધા બોલો હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, બાંહેધરી આપે છે. કોઈ તમને હિંમત અને બાંહેધરી આપે કે નહીં આપે, પણ પ્રભુનું વચન કહે છે તું મારી સાથે છે. આજે આ વાતનો અંગીકાર તમારે અને મારે કરવાની જરૂર છે કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. ગીતશાસ્ત્ર તેનો 119મો અધ્યાય 49-50 વચનને વાંચે. તારા જે વચનથી મને આશા ઉબજી છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આજે નિરાશ અને હતાશ અને તમે જીવનના કોઈક ચક્રવ્યૂહમાં દબાયેલા ને કચડાયેલા છો.
પણ યાદ રાખો, આજે પરમેશ્વરનું વચન તમને તમારા જીવનમાં આશા ઉપજાવે છે. પરમેશ્વર તમારા અને મારા જીવનમાં આશા ઉપજાવે છે. અને આશાનો મતલબ થાય છે, દિલની અંદર આશા ઉપજાવવાનો મતલબ થાય છે દિલાસો. તારા જે વચનથી મને આશા ઉપજી છે તે વચન તારા સેવકને સારું સંભાળ. આજે પરમેશ્વર એ વચનો તમારા માટે યાદ કરવા માટેની આ વિનંતી છે. વાલા ભાઈ બહેનો, આજે તમે નિરાશ અને હતાશ થઈ ગયા હશો, પણ આજે તમારે અને મારે આ વચનની જેમ પ્રાર્થના કરવાની જરૂર છે કે પ્રભુ, તારા વચનથી મને આશા ઉપજી છે, એટલે તું મારે માટે આશીર્વાદો મોકલ, મને શાંતિ આપ, મને દિલાસો, મને હિંમત આપ. જે પ્રશ્ન ચિહ્નથી હું જૂજી રહ્યો છું એમાં તું મને જવાબ આપ. 50મું વચન કહે છે, મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે. તાળી પાડી આપણે હાલેલુયા. દુઃખના સમય બધા જ આપણાથી દૂર જતા રહે, પણ પરમેશ્વરનું વચન તમને મને કહે છે, મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે. મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે, તારા વચને મને જીવાડ્યો છે. તાળી પાડી આપણે હાલેલુયા. 6 પ્રકારની ચિંતાઓથી તો માણસ મરી રહ્યો છે. જે 6 પ્રકારની ચિંતા આપણે ગયા ભાગમાં જોયેલી, એ 6 પ્રકારની ચિંતાથી તો માણસ તલ તલ તિલ તિલ પલ પલ મરી રહ્યો છે. પણ એક જ એવો જવાબ છે, પરમેશ્વરની કૃપા, પરમેશ્વરની દયા, પરમેશ્વરનો દિલાસો કે જે મને જીવન જીવવાની પ્રેરણા આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. ઈશ્વરની ભલાઈને માટે, ઈશ્વરની દયાને માટે, ઈશ્વરના અપરંપાર ઉપકારો માટે એકવાર જોરદાર તાળી પાડી આપણે હાલેલુયા. હા, તમે નિરાશ અને હતાશ છો. હા, તમે થાકી ગયા છો જીવનથી. હા, તમે કદાચ હતાશ થઈ ગયા છો જીવનથી. તમે હવે હાર માની લીધી છે, પણ પરમેશ્વર વચન તમને જીવન જીવવાની આશા આપે છે. દુનિયા તમને રોજ બરોજ ગાળો દે છે, દુનિયા તમને રોજ બરોજ તમારી વિરુદ્ધમાં બોલે છે, દુનિયાની પરિસ્થિતિ અમને રોજ રોજ મારી રહી છે, પણ પરમેશ્વરનું વચન તમારા જીવનમાં આશા આપે છે. વચન વાંચીએ આપણે યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 57મો અધ્યાય અને 18 અને 19 વચન. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 57મો અધ્યાય અને તેનો 18 અને 19 વચન. મેં તેના માર્ગો જોયા છે, હું તેને સાજો કરીશ. કોણ જોવે છે તમારા મારા તરફ? કોઈ તમને જોતો નથી, કોઈ તમારી સંભાળ લેતું નથી, પણ પરમેશ્વર તમારા માટે વચન આપે છે. વચન કહે છે, યશાયા 57મો અધ્યાય 18મું વચન કહે છે, મેં તેના માર્ગો એટલે તેની જીવન શૈલીને જોઈ છે, મેં એના જીવનની ઘટમાળ જોઈ છે, જીવનની ઘટનાઓ હું જોઈ રહ્યો છું. અને આ જીવનની ઘટનાઓ મેં જોયું છે. અને એ કેવો છે? આજે તમે બીમાર થઈ જાઓ, તકલીફમાં છો, આર્થિક તંગીમાં છો, બીમારીના બિછાના પર છો, કોઈ તમારી સુધી નથી લેતું, કોઈ તમારી સંભાળ નથી લેતું. પ્રભુનું વચન કહે છે, મેં તેના માર્ગો જોયા છે, હું તેના જીવનના એક એક પળથી માહિતગાર છું, અને હું તેને સાજો કરીશ. પરમેશ્વર જાણે છે કે તમે માનસિક બીમાર છો, પરમેશ્વર જાણે છે કે તમે શારીરિક બીમાર છો, પરમેશ્વર જાણે છે કે તમે આત્મિક બીમાર છો. કોઈ પણ પ્રકારની બીમારીનો સામનો તમે કરી રહ્યા છો. God knows everything about you. God knows your mental situation. God knows your physical situations, and God knows your spiritual situations too. He knows everything about you. You are suffering from disease, you are suffering from economical issues, or you are suffering from spiritual problem. God knows everything. શું તમે આર્થિક તણાવમાં છો? શું તેનો સામનો કરી રહ્યા છો? શું તમે બીમાર છો? શું તમે આત્મિક નિરાશ છો કે ભાઈ મારા જીવનમાં કેમ આત્મિક આશીર્વાદ નથી, કેમ હું પ્રાર્થના નથી કરી શકતો, કરી શકું છું, કેમ નથી કરી શકતી, આ કેમ બાઇબલ નથી વાંચી શકતો, આ વાંચી શકતી, કેમ બાઇબલ નથી વાંચી શકતી? બધું જ પરમેશ્વરને ખબર. દરેક સિચ્યુએશન્સ, દરેક પરિસ્થિતિ તે એ વાક્ય છે. અને એટલે કે છે, મેં તેના માર્ગો જોયા છે, હું તેને સાજો કરીશ, વળી હું તેને દોરીશ. આઈ વિલ ગાઈડ હિમ. તાળી પાડી આપણે હાલેલુયા. તમને કોઈ મદદ નથી કરતો, કોઈ તમારી વારે નથી આવતું, કોઈ તમને સહારો નથી આપતું. બધા દુઃખના સમયે ભાગી જાય છે, દૂર જતા રહે છે. પ્રભુનું વચન કહે છે, હું તને દોરીશ, તને મૃત્યુની છાયામાં નહીં જવા દઈશ, તને મરવા નહીં દઈશ, તને બીમાર થવા નહીં દઈશ, તને માનસિક એન્ઝાઇટી, કોઈ પણ પ્રકારના મેન્ટલ ડિસઓર્ડર તો સામનો કરવા નહીં દઈશ, તને કોઈ આર્થિક સંકટમાં પડવા નહીં દઈશ. તું મારા પર વિશ્વાસ કરે છે, તું મારું વચન સાંભળે છે, તું મારા વચન પર ભરોસો કરે છે, હું તારા જીવનના હરેક માર્ગો વિશે માહિતગાર છું. હું તને સાજો કરીશ, હું તને દોરીશ, અને તેને તથા તેમાંના શોક કરનારાને હું દિલાસો આપીશ. તાળી પાડી આપણે હાલેલુયા.
પ્રભુનું વચન તમને એકલા માટે નથી કહેતું, તમામ જે લોકો એના પર મીટ માંડીને એની રાહ જોઈ રહ્યા છે, જે લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, જે લોકો પ્રભુ ઈસુને માને છે, એવા તમામ દુઃખિત, નિરાશ, હતાશ, બીમાર, કમજોર તથા આર્થિક સંકટમાં છે, એવા તમામ લોકોને પ્રભુ સાજા કરવા માંગે છે, તેવા લોકોને દોરવા માંગે છે અને તેવા લોકોને દિલાસિત, આશ્વસ્ત કરવા માંગે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણો પરમેશ્વર મારી જ નહીં, તમારી જ નહીં, દુનિયાભરના તમામ લોકોની ચિંતા કરે છે. અને એટલા માટે ગુજરાતીમાં કહેવત છે કે જેને દાંત આપ્યા એ ચાવવાનું એટલે કે ચમાણું એટલે ખોરાક પણ આપશે. એને વધારે ચિંતા છે તમારી, કે તમે એનું વાલું સંતાન છો, એના વાલા દીકરા અને દીકરી છો. તાળી પાડીના દીકરા દીકરી તરીકે આપણે વચન વાંચીએ. 19મું વચન, હું હોઠોના ફળો ઉત્પન્ન કરીશ. યહોવા કહે છે કે દૂરનાને તથા પાસેનાને શાંતિ, શાંતિ, અને હું તેને સાજો કરીશ. આજે તમારા જીવનમાં શું નથી? કદાચ પૈસા છે, કદાચ સારું સ્વાસ્થ્ય છે, કદાચ સારું નામ છે, પણ તમારા મનની અંદર શાંતિ નથી. તમારું મન અંદરથી કંઈક બાબતોને લીધે તૂટેલું છે, અંદર કંઈક વિચલિત છે, અંદરથી કંઈક વિવરિત છે, અંદરથી નિરાશ અને હતાશ અને શાંતિનો તમે સામનો કરી રહ્યા છો. પણ પ્રભુનું વચન તમને કહે છે શાંતિ, શાંતિ. જેના જીવનમાં પ્રભુએ શાંતિ આપે, તાળી પાડીએ પ્રભુને મહિમા આપે. કેમ કે લખ્યું છે અહીંયા, હું હોઠોના ફળ ઉત્પન્ન કરું. હોઠનો ફળનો મતલબ શું થાય? ઈશ્વરની સ્તુતિ. આજે તમે નિરાશ છો, આજે તમે હતાશ છો, આજે તમે મૃત્યુની કાળી ડિબાંગ છાયામાં છો, મૃત્યુની ખીણમાંથી ચાલી રહ્યા છો, આર્થિક સંકટમાંથી ગુજરી રહ્યા છો, માનસિક તણાવમાંથી ગુજરી રહ્યા છો, એન્ઝાયટીનો સામનો કરી રહ્યા છો, નાઇટમેરનો સામનો કરી રહ્યા છો, કંઈક ને કંઈક મેન્ટલ ડિસઓર્ડરનો સામનો કરી રહ્યા છો, કંઈક ને કંઈક બીમારીનો સામનો કરી રહ્યા છો. પણ એવા લોકોના મુખમાંથી પરમેશ્વર સ્તુતિ પ્રગટ કરવા માંગે છે, મહિમા પ્રગટ કરવા માંગે છે. પ્રભુનું વચન કહે છે કે હું એવા નિરાશ, હતાશ લોકોના મોંમાં સ્તુતિ નું ગીત મૂકીશ અને હોઠોના ફળ ઉત્પન્ન કરીશ, અને દૂર હોય કે પાસે હોય, હું એ તમામ લોકોને શાંતિ, શાંતિ આપવા માંગુ છું. તાળી પાડી આપણા પ્રભુને માટે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. તમને ને મને પ્રભુ શાંતિ આપીને જાય છે. પ્રભુનું વચન પોતે કહે છે જેમ જગત આપે છે તેમ નહીં, પણ હું તમને મારી શાંતિ આપીને જાઉં છું. એની પોતાની શાંતિ તમને મને આપે છે. એની શાંતિ જે કાલ્વરીના ક્રૂસ પર લોકો એને ખીલે જડી રહ્યા હતા, કાલ્વરીના ક્રૂસ પર લોકો એને મારી રહ્યા હતા, ગાળો દઈ રહ્યા હતા, પણ એના મનની અંદર શાંતિ હતી. કેમ કે જે જવાનો હતો એને ખબર હતી એ પિતા પરમેશ્વરની પાસે આજ્ઞાકારી પુત્ર તરીકે જઈ રહ્યો હતો. એ કોઈ નરકમાં નહોતો જતો, એ કોઈ મૃત્યુના કાળા ડિબાંગ છાયામાં હંમેશ માટે નહોતો રહેવાનો. એને ખબર હતી કે અહીંયા પછી હું પિતા પરમેશ્વરની પાસે જઈશ. અને એટલા માટે જ્યારે મરિયમ એને સ્પર્શ કરવાની કોશિશ કરે છે ત્યારે કહે છે, ભાઈ તું મને સ્પર્શ નહીં કરીશ, કેમ કે હું હજી પિતાની પાસે નથી ગયો. વાલા બેબીનો, મારીને તમારી પણ જીવનની એક જ ઉમ્મીદ હોવી જોઈએ, એક જ આશા હોવી જોઈએ, હું ને તમે પિતા પરમેશ્વરના સાનિધ્યમાં, સ્વર્ગ રાજ્યમાં જઈ શકે. તાળી પાડી આપણે હાલેલુયા. પરમેશ્વરનું વચન તમને પિતાની જેમ શિક્ષા પણ કરે છે, પિતાની જેમ સંભાળ પણ લે છે, પણ પરમેશ્વરનું વચન માની જેમ મમતા પણ કરે છે. પ્રભુનું વચન કહે છે યશાયા 66મો અધ્યાય 13મા વચનમાં કહે છે, કેમ કે જેમ કોઈ માણસને તેની માં દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ. એ માં પણ બનવા તૈયાર છે, પિતા પણ બનવા તૈયાર છે. કેટલું પ્રેમાળ હૃદય રાખે છે પિતાનું, એ સમજદાર હૃદય પણ રાખે છે, અને માનું પ્રેમાળ હૃદય પણ રાખે છે. ઈશ્વરનું વચન તમને પિતાની જેમ શિક્ષા પણ કરે છે, પિતાની જેમ સંભાળ પણ રાખે છે, અને માની જેમ તમને દિલાસો પણ આપે છે. આપણા પિતા અને આપણી માતા સમાન, એટલે કે આપણી જીવનની હરેક બાબતો જે જાણે છે એ આપણા પરમેશ્વર માટે એકવાર આપણે જોરદાર તાળી પાડીએ. કેમ કે માં કરતાં વધારે પ્રેમ કરે છે. બાઇબલનું વચન આ સંદર્ભમાં બીજા અર્થમાં કહે છે કે માં પોતાના દૂધ પીતા બાળકને છોડી શકે છે, પણ હું તને છોડીશ નહીં, હું તને ત્યાગીશ નહીં. પ્રભુ ઈસુ પોતે કહે છે કે હું તમને કદી ત્યાગીશ નહીં અને હું તમને કદી અનાથ નહીં મૂકીશ. તાળી પાડી આપણે હાલેલુયા. આ દુનિયામાં કોઈ આપણું હોય કે ન હોય, કદાચ કોઈ આપણો સગો ભાઈ બહેન, માતા પિતા, કુટુંબીજનો, મિત્ર મંડળ, કોઈ કદાચ આપણને સહારો આપે કે નહીં આપે, પણ પરમેશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા, પરમેશ્વર ત્રિએક પરમેશ્વર તમને માની જેમ અને બાપની જેમ પ્રેમ કરે છે. એ તમને દિલાસો આપવા માંગે છે, એ તમને હિંમત આપવા માંગે છે, એ તમને આશ્વસ્ત કરવા માંગે છે. એટલે યશાયા 66મો અધ્યાય 13મું વચન આપણને કહે છે કે જેમ કોઈ માણસને તેની માં દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ,
આપીશ અને તમે યરુશાલેમમાં તમે દિલાસો પામશો. યરુશાલેમનો મતલબ શાંતિનું નગર. પણ આ દુનિયાને તમે જુઓ, દુનિયાના પીઠને તમે જુઓ, દુનિયાના રોજિંદા બનતી ઘટનાઓને તમે જુઓ, દુનિયામાં બિલકુલ શાંતિ નથી. આ દુનિયામાં લોકો વ્યસન છે, લોકો અહીં તહીં આમ તેમ મનોરંજન માટે જાય છે, દુનિયામાં શાંતિની ખોજમાં જાય છે, પણ અસલી એમના મનમાં જ શાંતિ નથી. પણ એટલા માટે પ્રભુ ઈસુ તમને તમારા મનની અંદર શાંતિ આપવા માંગે છે. તાળી પાડીએ આપણે પ્રભુ ઈસુને માટે. માથી લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 4થું વચન આપણે વાંચીએ. માથી લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 4થું વચન. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. હા, ઘણી બધી બાબતથી તમે શોક કરી રહ્યા છો, દુઃખ ઉઠાવી રહ્યા છો, સમસ્યાનો સામનો કરી રહ્યા છો. પણ વાલા ભાઈ બહેનો, પ્રભુનું વચન એના ગિરી પ્રવચન, એના જે ગિરી પ્રવચન છે એના શરૂઆતમાં જ બીજા જ વચનમાં કહે છે, પહેલા વચનમાં કહે છે, આત્મામાં જેઓ રાજ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય એવુંનું છે. ઈશ્વરને સૌથી વધારે તમારા આત્માની ચિંતા છે. એટલે પહેલી વાત, પહેલા જ શબ્દો ઈસુના મુખમાંથી તમારા અને મારા આત્મા માટે નીકળે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને પછી માનવ જાતની સૌથી મોટી સમસ્યા માનસિક સમસ્યા છે. એટલે માનસિક બાબત વિશેનું વચન કહે છે, જેઓ મનની અંદર દુઃખિત છે, એટલે કે જેઓ શોક કરે છે, શોખ નહીં, શોક કરવો, અંદરથી રડવું, આક્રંદ કરવું, શોક કરે છે, તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. હા, કદાચ આજે તમારી સ્થિતિ શોકમય છે, દુઃખમય છે, ચિંતામય છે. પરમેશ્વરનું વચન કહે છે, તેવા લોકો આ વચન સાંભળી રહ્યા છે, તેવા લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરી રહ્યા છે, એવા લોકોને પ્રભુ દિલાસો આપવા માંગે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય પહેલું જ વચન, હા પહેલું જ વચન તમને આત્મિક, માનસિક હિંમત અને દિલાસો આપે છે. પહેલું જ વચન શું કહે છે? યોહાનની લખેલી સુવાર્તા, યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય પહેલું વચન કહે છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમારા હૃદયની ભાવનાઓથી કોઈ જાણકારી નથી રાખતું. તમારા હૃદયમાં શું ચાલુ છે? વોટ ઇઝ હેપનિંગ ઇન યોર માઇન્ડ? ધ પીપલ આર અવે ફ્રોમ યુ. લોકો તમારાથી દૂર છે. તમારું મન અંદરથી કેવું તૂટેલું છે, કેવું અંદરથી વિચલિત છે, કેવું અંદરથી નિરાશ અને હતાશ છે. કોઈને તમારા હૃદયની ભાવના વિશે કંઈ ખબર નથી. લોકો તો તમારા ચહેરાને, તમારા કપડાને જુએ છે. લોકો તો કદાચ તમારી મસ્કરી કરે છે. લોકોને તો એવું લાગે છે આનું તો આમ ને આનું તો આમ. લોકો તમારી નિંદા કરે છે. હૃદયની ભાવના કોઈ જોતું નથી. પ્રભુ ઈસુ કહે છે, તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો. તમે પરમેશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. આજે તમે અંદરથી તૂટેલા છો, આજે અંદરથી વિચલિત છો, આજે અંદરથી વિહવળિત છો, તમને પ્રભુ દિલાસો આપવા માંગે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બધા બોલો હાલેલુયા. બીજો કરંથી તેનો પહેલો અધ્યાય બીજા વચનથી આગળ વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. પરમેશ્વર આપણા બાપ તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાવ. આજે તમને સૌથી વધારે જરૂર છે શાંતિની. પણ શાંતિ આપવાવાળો કોઈ એક નથી, છે એક જ. પણ કહેવાનો ભાવાર્થ ત્રિએક છે. કોણ કોણ છે? જો, આપણા બાપ પરમેશ્વર, આપણા બાપ તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાવ. જે કૃપા છે ને એ તો પવિત્ર આત્મા છે. ત્રિએક પરમેશ્વર તમારી શાંતિને માટે તમને મદદ કરવા તૈયાર છે. તાળી પાડી આપણે હાલેલુયા. મારા એક તરફ મારા સગાવાલા મને મદદ નહીં કરશે, એક તરફ મારા મિત્ર મંડળ મને મદદ નહીં કરશે, એક તરફ મારા અડોસ પડોશના લોકો, ત્રણેય બાજુના લોકો મને મદદ નહીં કરશે. આગળ તો મારી નિરાશા અને હતાશાનો સમય છે. એક તરફ મારા સગા, એક તરફ મારા મિત્ર મંડળ, એક તરફ મારા કુટુંબના લોકો, એક તરફ મારા સગાવાલા ને એક તરફ મારા અડોસ પડોશના લોકો મને મદદ નહીં કરશે. અને આગળ તો મારે આગળ વધવાનું છે નિરાશા અને હતાશામાં. પ્રભુનું વચન ત્રિએક પરમેશ્વરનું વચન કહે છે, પરમેશ્વર આપણા બાપ તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાવ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પરમેશ્વર તથા બાપ જે કરુણાનો પિતા. તાળી પાડીએ આપણે હાલેલુયા. અગાઉ આપણે એક પિતાની લાઠી એટલે કે એક પિતાની લાકડી અને એની છડી વિશે જોઈ ગયા. કેવી રીતે બંને પ્રકારે આપણી સાથે વ્યવહાર કરે છે. જ્યાં શિક્ષાની જરૂર પડે છે આપણને શિક્ષા આપે છે, જ્યાં પ્રેમ અને હૂંફની જરૂર પડે છે એ દિલાસો અને હિંમત પણ આપણને આપે છે. અને અહીંયા પણ કહે છે જે કરુણાનો પિતા.
તથા સર્વ દિલાસાનો પરમેશ્વર છે. તાળી પાડીએ આપણા સર્વશક્તિમાન પરમેશ્વરનો, કે જે આપણા પણ કરુણા કરે છે અને જે આપણને સર્વ પ્રકારની દિલાસો આપે છે, તેની સ્તુતિ થાવ. તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે. સર્વ પ્રકારની વિપત્તિ, ચાહે 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય, ઈશ્વરની નજરમાં એવી કોઈ ગણતરી નથી. એ તમામ પ્રકારની વિપત્તિમાંથી તમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને પરમેશ્વર તરફથી જે દિલાસો મળે છે તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેવાને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ છીએ. તાળી પાડી આપણે હાલેલુયા. આ વચનને હું છેલ્લા વચનની અંદર સમજાવીશ. વાલા ભાઈ બહેનો, તમે દિલાસો પામ્યા હશે તો તમે બીજાને દિલાસો આપી શકશો. પણ જો તમે દિલાસો નથી પામ્યા તો તમે જ નિરાશા હતાશામાં મરી જશો, તો બીજાને ક્યાંથી સારો આપશો. પણ આપણે એ પછીથી જોઈશું. 5મું વચન જોઈએ, કેમ કે જેમ ખ્રિસ્તના દુઃખ અમને પુષ્કળ પડે છે તેમ ખ્રિસ્તને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે. જેટલા દુઃખ વધારે ને એટલો દિલાસો પણ વધારે મળે છે. પણ જો અમને વિપત્તિ પડે છે તો તે તમારા દિલાસા તથા તારણને સારું છે, અથવા જો અમને દિલાસો મળે છે તો તે તમારા દિલાસાને સારું, કે જેથી કરીને જે દુઃખો અમે પણ સહન કરીએ છીએ તે દુઃખો ધીરજથી સહન કરવાની શક્તિ તમારામાં ઉત્પન્ન થાય. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજે તમને ને મને કયા દિલાસાની જરૂર છે? વાલા ભાઈ બહેનો, એ દિલાસો તમને ક્યાં લઈ જાય છે ખબર? તારણ સુધી લઈ જાય છે. તમે આજે જ નિરાશ અને હતાશ થઈને દારૂના રેવાડી ચડી જશો, આજે તમે બેઈમાનીના રસ્તે ચડી જશો, આજે તમે નિરાશ અને હતાશ થઈને વ્યભિચારના રસ્તે ચડી જશો, અને નિરાશ અને હતાશ એન્ઝાઇટી એટલી બધી પ્રભાવિત થઈ જશે કે તમે આત્મહત્યા કરી લેશો, તો તમારા જીવનમાં કદાપી તારણની સંભાવના જ નથી, કેમ કે તમે ખોટો રસ્તો અપનાવ્યો. પણ જ્યારે પરમેશ્વર તમારા જીવનની હરેક દુઃખ દર્દોને હટાવે છે, હરેક પ્રકારની ચિંતાઓને હટાવે છે, તમને આશ્વાસન, દિલાસો અને હિંમત આપે છે, ત્યારે તમે પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ કરો છો, અને દ્રઢ વિશ્વાસ તમને તારણ સુધી લઈ જાય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. સૌથી મોટું અચીવમેન્ટ, સૌથી મોટી પ્રાપ્તિ, સૌથી મોટી સિદ્ધિ એ ફક્ત દિલાસો જ નથી, એ દિલાસો તમને તારણ સુધી પહોંચાડે છે. પ્રભુએ મને 2 વખત આત્મહત્યા કરવા ગયો હતો અને મને બચાવી લીધો. આજે મને દિલાસો આપ્યો છે એટલે હું તારણ પામ્યો છું. પણ જો પહેલી જ વખત આત્મહત્યા કરીને ત્યારે જ મરી ગયો હોત તો ના તો હું તારણ પામી શક્યો હોત, ના તો હું તમને આજે દિલાસો આપવા માટે કંઈ વચન આપી શક્યો હોત. ભલા ભાઈ બહેનો, મારા જીવનની આ ઘટનાક્રમ દ્વારા હું તમને કહેવા માંગુ છું કે જો તમે દિલાસોની હિંમત અને આશ્વાસન પામશો, તમે તમારા જીવન અને મનમાં શાંતિ પામશો, તો તમે બીજાઓને માટે પણ દિલાસો અને શાંતિનું કારણ બનશો. તાળી પાડી આપણે હાલેલુયા. બધા બોલો હાલેલુયા. બીજો થેસલોનિકી તેનો 2 અધ્યાય 15 થી 17 વચન વાંચીએ, અને ત્યારબાદ એક અંતિમ વચન વાંચીને સંદેશ સમાપ્ત કરીશું. બીજો થેસલોનિકી તેનો 2 અધ્યાય 15 થી 17 વચન આપને માટે વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. માટે ભાઈઓ અને બહેનો, દ્રઢ રહો, અને જે શિક્ષણ તમને વચન દ્વારા કે અમારા પત્રો દ્વારા મળ્યું છે તેને વળગી રહો. તાળી પાડી આપણે હાલેલુયા. તમે નિરાશ અને હતાશ છો, તમે બીમાર અને ચિંતામાં છો, પણ આ શિક્ષણ, આ વચન, આ સંદેશ તમારા જીવનમાં નવું ઉત્તેજન આપશે, તમારા જીવનમાં શાંતિ આપશે, તમારા જીવનમાં તમને દિલાસો આપશે. આ વચન આમ જ પોકળ નથી કે હું બોલ્યો, આમ જ પોકળ નથી કે હું બોલ્યો અને તમે સાંભળ્યું ને ખતમ થઈ ગયું. આની અસર જીવનભર અને હંમેશા જીવનમાં પણ રહેવાની. વચન એટલું સદા સર્વકાલિક એની અસર ઉપજાવે છે. અને પ્રભુનું વચન કહે છે 15મા વચનની અંદર શું કહે છે? માટે ભાઈઓ અને બહેનો, દ્રઢ રહો, અને જે શિક્ષણ તમને વચન દ્વારા કે અમારા પત્રો દ્વારા મળ્યું છે એ શિક્ષણ, એ વચનને વળગી રહો, એના પર વિશ્વાસ કરો. તાળી પાડીએ આપણે હાલેલુયા. 16મું વચન કહે છે, હવે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ને પરમેશ્વર આપણો બાપ, જેણે આપણા પર પ્રેમ રાખ્યો ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યા, તે તમારા હૃદયોને દિલાસો આપો ને દરેક સારા કામમાં તથા વચનમાં તમને દ્રઢ કરો. વચન માટે એકવાર જોરદાર તાળી પાડો. આ જે વચન છે ફક્ત તમારા વ્યક્તિગત જીવન પૂરતું જ નથી વાલા ભાઈ બહેનો, પણ તમે નિરાશ અને હતાશ અને બિલકુલ એવી જીવનમાં જીવી રહ્યા છો, બીમાર અને કમજોર અને આર્થિક તંગીમાં, તો પ્રભુનું વચન આજે તમને હિંમત આપે છે. અહીંયા પણ પરમેશ્વરના ત્રિએકપણાને દર્શાવેલું છે કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ત્યારબાદ પરમેશ્વર જે આપણો બાપ, અને લખ્યું છે એનો પ્રેમ અને એની જે કૃપા એટલે કે પવિત્ર આત્મા આપણને સર્વકાળનો દિલાસો આપે છે. અત્યારનો નહીં, 2 કલાકનો નહીં, આ 70-80 વર્ષના જીવનનો નહીં, પણ આ જીવન પછીના જીવન માટે પણ દિલાસો આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા.
આ જીવનમાં સુખ શાંતિથી જીવન જીવવાનું તો આ દિલમાં આશા ઉપજાવે જ છે, પણ તારણની આશા જે અનંતકાળિક આશા છે એ પણ આ વચન તમારા અને મારા જીવનમાં ઉપજાવે છે. એટલે હું એમ કહેવા માંગીશ કે દિલાસો ફક્ત આ શારીરિક જીવન પૂરતો જ નથી. દિલાસો, દિલમાં જે આશા છે એ તમારા આત્મા માટે સદૈવ સદાકાળના જીવન માટે, અનંત જીવન માટે પણ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. લોકોનો જીવન જે દિલાસો છે ને એ તો ક્ષણભંગુર હોય, થોડા સમય માટે હોય, થોડા દિવસ માટે હોય, પણ પરમેશ્વરના વચનનો જે દિલાસો છે આ જીવન માટે પણ અને હવે પછીના જીવન માટે પણ છે. એ છે દિલાસાનો અર્થ, દિલમાં આશા. આ જીવનમાં પણ સારું જીવન જીવવાની આશા અને હવે પછીના અનંત જીવનમાં પણ જવાની દિલમાં આશા ઉપજાવે છે. કોણ ઉપજાવે છે? લખ્યું છે 17મા વચનમાં, તે તમારા હૃદયોને દિલાસો આપો અને દરેક સારા કામમાં, અને પછી લખ્યું છે વચનમાં. આ વચન તમને આ જીવનમાં પણ દિલાસો આપે છે અને હવે પછીના જીવનમાં પણ દિલાસામાં દોરી જાય છે, તારણમાં દોરી જાય છે. તાળી પાડીએ આપણે પ્રભુના વચનો માટે. અંતિમ 2 વચનો, એક જ અધ્યાયમાંથી અંતિમ 2 વચનો વાંચવાના છે. ફિલેમોનને પાઉલ પ્રેરિતનો પત્ર, 1 અધ્યાય 7મું વચન કહે છે, કારણ કે તારા પ્રેમથી મને ઘણો લાભ થયો છે તથા દિલાસો મળ્યો છે, કેમ કે ઓ ભાઈ, તારાથી સંતોના હૃદય ઉત્તેજિત થયા છે, પ્રોત્સાહિત થયા છે, દિલાસિત થયા છે. શું લખ્યું છે? તારા પ્રેમથી મને ઘણો લાભ થયો છે. તમને દિલાસો મળ્યો છે પ્રભુના વચન દ્વારા. એઝ અ ક્રિશ્ચિયન પીપલ, એઝ અ વિશ્વાસુ વ્યક્તિ તરીકે, એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આજે તમારી ને મારી ફરજ છે. એટલે મેં તમને કીધું કે છેલ્લે હું આ સંદેશના ભાગમાં આ વાત કહીશ, તમારી ફરજ. ઈશ્વર તો તમને જીવનમાં શાંતિ, સલામતી ને દિલાસો આપે છે, પણ એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે તમારા જીવનમાં સુખ શાંતિ અને સલામતી અને આશીર્વાદ અને સ્વાસ્થ્ય તમને મળ્યું, પણ તમે શું બીજાને પ્રેરણા આપી શક્યા? તો અફસોસ છે દિલાસાનો, અફસોસ છે સાજાપણાનો કે જે સાક્ષીમાં બદલાયું નહીં. એ જે દિલાસો અને શાંતિ તમને અનંત જીવન સુધી લઈ તો જાય છે, પણ તમે બીજાને નહીં લઈ ગયા તો અફસોસ છે. એટલા માટે વ્યક્તિગત જીવનમાં પણ ઈશ્વરના ગુણો પ્રગટ કરવાની જરૂર છે. જેથી ઈશ્વરે તમને પિતા તરીકે ને માતા તરીકે પ્રેમ કર્યો, ભાઈ તરીકે પ્રેમ કર્યો. આજે એ જ જે ઈશ્વરનો સ્વભાવ છે તમારે લોકો સુધી લઈ જવાનો છે. લોકોને તમારા જીવન, તમારી વાણી, તમારા વર્તન, તમારા વ્યવહાર દ્વારા પ્રેમ કરવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેમ કે આપણો પરમેશ્વર પ્રેમ છે. ગોડ ઇઝ લવ, નોટ લવ ઇઝ ગોડ. ગોડ ઇઝ લવ. પરમેશ્વર પ્રેમ છે અને એ ગુણ પવિત્ર આત્માના 9 ફળોમાં પહેલું ફળ છે પ્રેમ. આજે મારે તમારે લોકોને પ્રેમ કરવાની જરૂર છે. આજે લોકો નિરાશા અને હતાશામાં છે, લોકો વ્યસનના રવાડે ચડી ગયા છે, લોકો આત્મહત્યાના વિચાર કરે છે અને ઘણા બધા લોકો મરી જાય છે. કોણ એમને મદદ કરશે? કોણ એમને સત્યનો પંથ બતાવશે? કોણ એમને દિલાસો આપશે? એ મારીને તમારી ફરજ છે ઈશ્વરના બાળકો તરીકે તમારે ને મારે લોકોને પ્રેમ કરવાની જરૂર છે. એવા લોકોને હડસેલવાની જરૂર નથી, નફરત કરવાની જરૂર છે. આ કોઈ પણ ધર્મ પાળતા હોય, કોઈ પણ જાતિ, કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈને આપણે અવગણના નથી કરવાની, તમામને પ્રેમ કરવાનું છે. તાળી પાડી આપણે હાલેલુયા. કેમ કે પ્રેમનો ગુણ જો તમારામાં નથી તો તમે માણસ જ નથી. તમે જો સાચા માણસ છો, વિશ્વાસુ માણસ છો, તમામને પ્રેમ કરો, તમામ માનવ જાતિને પ્રેમ કરો, તમારા તમામ ધર્મ કે જાતિના લોકોને પ્રેમ કરો, હરોસ પડોશના લોકોને હરેકને પ્રેમ કરો, કારણ કે તારા પ્રેમથી મને ઘણો લાભ થયો છે. તમને લાભ થયો છે પણ બીજાને લાભનું કારણ નથી બન્યા તો અફસોસ તમારા એવા જીવનને. એટલે બીજાને પણ લાભ આપો, કેમ કે ઘણો લાભ થયો છે તથા દિલાસો મળ્યો છે. કોઈ નિરાશ હતાશ છે એમને મળો, એમને માટે પ્રાર્થના કરો, એમના જીવનમાં આશા ઉપજાવો અને તેઓ પણ પ્રભુ ઈસુના વચનો પર વિશ્વાસ કરે, બચી જાય, તારણ પામે, ઉદ્ધાર પામે તમારા થકી. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને માટે હાલેલુયા. આજે તમારી ફરજ છે. અને લખ્યું છે ઓ ભાઈ. કેટલો શબ્દ તમે જો ગુજરાતીમાં, ઓ ભાઈ. કોઈ આજે કરાઈ રહ્યું છે, કોઈ બીમારીના વિછાના પર છે, કોઈ નિરાશ છે, કોઈ વ્યસનમાં છે, કોઈ મૂર્તિ પૂજામાં છે, કોઈ ધર્મના ચક્કરમાં ફસ્યું છે, કોઈને કશી જ ખબર નથી. એવા લોકો આજે પોકારે, કોઈ મદદ કરો, કોઈ મદદ કરો. ઓ ભાઈ કહીને તમને બોલાવી રહ્યા છે, ઓ બેન કરીને તમને બોલાવે. આજે તમારે તેમને પડખે આવીને ઊભા રહેવાની જરૂર છે. હાલેલુયા. આજે એમના માટે પ્રાર્થના કરવાની જરૂર છે. આજે એવા લોકોને વચન કહેવાની જરૂર છે. આજે દિલાસો આપવાની છે. ઓ ભાઈ, તારાથી સંતોના હૃદય પણ ઉત્તેજિત થયા છે. સાધારણ લોકો પણ અને સારા લોકો પણ તમારા જીવનથી લોકોને ઉત્તેજન મળ્યું. 20મું અંતિમ વચન વાંચીએ આજના સંદેશનું. 7મા વચનમાં લખ્યું હતું ઓ ભાઈ. શું લખ્યું હતું ગુજરાતીમાં? ઓ ભાઈ. બોલો, ઓ ભાઈ. પણ 20મા વચનમાં લખ્યું છે હા ભાઈ. તાળી પાડીએ ને આપણે. ઓ ભાઈમાંથી હા ભાઈમાં પરિવર્તન કરવાનું કામ તમારું છે. હાલેલુયા. કોઈ તકલીફમાં છે ને તો ઓ ભાઈ કહે છે, પણ જ્યારે તમે એને હિંમત આપશો ને, હા ભાઈ,
યસ બ્રધર, હા બહેન. કેટલું પ્રેમથી બોલે, હા ભાઈ. અથવા બહેનો બોલો, હા બહેન. બોલો, હા બહેન. તારાથી પ્રભુમાં મને આનંદ થાય છે. તાળી પાડી આપણે હાલેલુયા. દુનિયામાં નહીં, દારૂમાં નહીં, વ્યસનમાં નહીં, વ્યભિચારમાં નહીં, ખોટી બાબતમાં નહીં. ભાઈ હું બચી ગયો. આજે મારું જીવન પ્રભુમાં આનંદ કરે છે. તાળી પાડી આપણે હાલેલુયા. હું તો એક નિરાશ ભાઈ હતો, નિરાશ બહેન હતી, મારા જીવનમાં તકલીફ હતી, હું તો બહુ સમસ્યામાં હતો યા હતી, હું વ્યસનને રવાડે હતો, હું તો આત્મહત્યા કરવાનો વિચાર કરતો તો યા કરતી હતી. પણ હા ભાઈ, હા બહેન, તારાથી પ્રભુમાં મને આનંદ થઈ ગયો. પ્રભુમાં, દુનિયાદારીમાં નહીં. દુનિયાદારીને કારણે તો હું નિરાશ અને હતાશ હતો અથવા હતી. દુનિયાદારીને કારણે હું તો ગલત રસ્તા પર હતો અથવા હતી. પણ હવે હું પ્રભુમાં આનંદ કરું છું. અને એટલું નહીં, ખ્રિસ્તમાં મારું હૃદય શાંત કર. કોઈના હૃદયને શાંત કરવાનું કામ પણ પ્રભુએ તમને આપેલું છે. કેમ કે પરમેશ્વરના વચનો તમે જાણો છો. પરમેશ્વરના વચનો તમારા મોંમાંથી નીકળી રહ્યા છે. પરમેશ્વરના વચનો અને પ્રાર્થના તમારા અંતઃકરણમાંથી, મૂળમાંથી, હોઠોનું બલિદાનમાંથી નીકળી રહ્યું છે. તાળી પાડી તમને પ્રભુએ સામર્થવાન બનાવેલા છે. યુ આર એનોઇન્ટેડ વન. તમે અભિષિક્ત લોકો છો. યુ આર અ પ્રેશિયસ પીપલ. તમે મૂલ્યવાન લોકો છો. યુ આર સિલેક્ટેડ વન. તમે પસંદ કરેલા લોકો છો. યુ આર ધ સ્પેશિયલ પર્સન ઓફ ગોડ. તમે ઈશ્વરના ખાસ લોકો છો કે તમે લોકોને દિલાસો આપો, લોકોને પણ હિંમત આપો. આજે કામ તમારું છે. તમે નિરાશ અને હતાશ છો તો પ્રભુની પાસે આવો. અને જો તમે નિરાશ અને હતાશામાંથી બહાર આવ્યા છો, હિંમતવાન બન્યા છો, આશાવાદી બન્યા છો, તો બીજા લોકોને પણ લાવવાની જ ફરજ તમારી છે. કહે છે પ્રભુનું વચન કે પ્રભુમાં મને આનંદ થાય અને ખ્રિસ્તમાં મારું હૃદય શાંત કરો. હાલેલુયા, હાલેલુયા.